વીર સંવત 2492 માગસર્વદ 14 મંગળવાર તારીખ 21/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર કળશ ટીકામાં સ્યાદવાદ અધિકારના કળશ 258 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સહન પ્રવચન નંબર 256. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર. 12મો કળશ છે. વિશ્રાંતમ પરભાવ ભાવ કલનાથ નિત્યમ બહિર્વસ્તુષુ ન શક્તિ એવ પશુ સ્વભાવમયમ અનેકાંત નિકેતનમ સર્વસ્મિન યત્ સ્વભાવ ભવન જ્ઞાનાત વિભક્તો ભવન દારૂઢ પર ભાવ ભાવ વિહત વ્યાલોક નિકંપિત. શું કે છે? આ સ્વભાવની અસ્થિ બતાવવી છે. એમાં પહેલી પરભાવથી અસ્થિ માનનારને કેવા હોય છે એકાંતિ, એની વાત કરે છે. ઝીણું તો છે અનેકાંત જેની વસ્તુ છે. ઉપારે એને ઝીણું ધ્યાન રાખીને બરાબર લક્ષમાં રાખવું. એ તો શું છે, એમાં ધ્યાન રાખવું વધારે, એમ એનો ઝીણું એટલે બરાબર એને ધ્યાન રાખવું જોઈએ તો સમજાય. આકૃતિ આ દુનિયાની વાત કેટલી હંગરે છે. મમતાના ભંડોળ, ભંડોળ કેટલો છે એની પાસે મમતાનો. હલી નીકળ્યો છે અંદરથી. અહીંયા કે છે તારી શક્તિમાં કઈ તું છો કે નહીં, તારા કોઈ સ્વભાવમાં શક્તિ છે કે નહીં, કે તું પરશક્તિથી નભી રહ્યો છો, એમ કે છે અહીંયા. સમજાણું? કાંઈ ભાવાર્થ ઇસ પ્રકાર કેવું છે તે એ છે કે એમ एकांतवादी एक पक्ष है जुनारो मिथ्या दृष्टि जीव ऐसा है कि वस्तु को पर्याय मात्र मानता है. એટલે કે આત્માને પર શક્તિથી જ હું છું એમ માને છે. સમજાણું? કાંઈ દ્રવ્યરૂપ નહીં માનતા. હું સ્વશક્તિવાન સ્વભાવ સામર્થ્ય વાળો છું એમ અજ્ઞાની માનતો નથી. व्याख्या ये है पर्याय मात्र नहीं. इसने जितनी समस्त ज्ञेय वस्तुओं के जितने शक्ति रूप स्वभाव શું કે છે, જેટલા સમસ્ત જાણવાયુગ જે વસ્તુ છે એની જેટલી શક્તિ, બે બોલ, જેટલી જાણવાયુગ વસ્તુ એક અને જેટલી એની શક્તિ બે. આત્મામાં શરીર, દેહ આદિ બધી પર પદાર્થ, જેટલા પર પદાર્થ છે અને એમાં જેટલી શક્તિનું સામર્થ્ય છે, શરીરમાં જેમાં હલન ચલન આદિ શક્તિ, પરમાણુમાં લાલ પીળા આદિની શક્તિ, અનેક પ્રકારના સંઘણમાં મજબૂતની શક્તિ, સમજાય છે? એવી અનેક પ્રકારની વસ્તુની જેટલા ભાવ છે પર પદાર્થમાં, શક્તિ એટલે ભાવ અંદર, उनको जानता है ज्ञान. આ જ્ઞાનની અવસ્થા એ બીજા પદાર્થના શક્તિરૂપ સામર્થ્યને જ્ઞાનનો પર્યાય જાણે છે. जानता हुआ उनकी आकृति प्रणमता है. જ્ઞાનની અવસ્થા પર પદાર્થના સામર્થ્યની શક્તિઓને જાણતા પોતે જ્ઞાન પર્યાય प्रणमे છે. इसलिए ज्ञेय की शक्ति की आकृति रूपे ज्ञान की पर्याय. ये जानवानी जी पर्याय ये ज्ञेय की शक्ति की आकृति रूप है ज्ञान की पर्याय.
उनसे ज्ञान वस्तु की सत्ता को मानता है, એટલી જ જ્ઞાનની સત્તા એ માને. શું કીધું જેની જેનું છે કે આત્માનો જ્ઞાન પર્યાય અનંત બીજા પદાર્થને એની સામર્થ્ય શક્તિ એ રૂપે જ્ઞાનની પર્યાય જાણવા રૂપે પરણમે છે જ્ઞાન દશા. એટલો જ આત્મા છે ને એટલો જ આત્મા છું અજ્ઞાની એમ જીવને માને. સમજાણું કાંઈ? શરીરની સંગણની મજબૂતાઈ એના જ્ઞાનની પર્યાયમાં ખ્યાલમાં આવે કે આ શરીરનું સંગણ મજબૂત છે એવું જ્ઞાન પર્યાય એને જાણે. જ્ઞાન પર્યાય એની શક્તિને જાણતા એટલો પરિણમન છે, શક્તિને અવલંબે પરિણમન પોતાનું એટલો જ આત્મા છે, એટલો શક્તિવાન આત્મા છે એમ અજ્ઞાની માને છે. સમજાણું કાંઈ? શુભાશુભ ભાવ કે દેહાદિની શક્તિ કે સામા ગુણોમાં ગુણની શક્તિ છે ને એકદમ રંગ પલટે પરમાણુમાં જો એકદમ લીલાનો ધોળો થાય, આમ ફટ અંદરમાં ઠંડી થઈ જાય, કઈ ગરમી થઈ જાય એવી શક્તિઓ છે ને એનામાં ઉદગળોમાં. એ શક્તિઓને જાણતો જ્ઞાન પર્યાય એ શક્તિની પ્રમાણે જ્ઞાનનો પર્યાય એના આકાર રૂપે પરણમે એવો પર્યાયનો ધર્મ. પણ એટલા પર્યાય પૂરતો આત્મા છે માને છે. એ આત્મા એનાથી ભિન્ન આનંદ ગુણની શક્તિ ચૈતન્ય આનંદ કંદ છે, જ્ઞાનનો સાગર છે, એવા શક્તિને અજ્ઞાની માનતો નથી. સમજાણું કાંઈ? જુઓ ને ઘણા એવા હોય છે ને પરપદાર્થની શક્તિ આ રોકડ જાય કીધું મન કહેવાનો હતો આમ જાય, 1 મિનિટ આમ જાય, આમ જાય, 1 કલાકમાં 500 મિનિટ જાય, એક વળી ફલાણું એક વળી માન આવે છે ધોવાણો નીકળે. હા, 1 કલાકમાં આટલું જાય. ઓહો, એ બધી શક્તિઓ ઉદ્ગળોની અને કોઈ જીવની બહારની પર્યાયમાં રાગ આદિ વિકાર આદિનું શક્તિ એવી શક્તિને જાણતો જ્ઞાનનો પર્યાય વર્તમાનમાં એ શક્તિને આકારે પરણમે એવો પર્યાય ધર્મ. પણ એટલો પરશક્તિના આકારે પરિણમો એટલો જ આત્મા માનનાર પોતાની મહાન ચૈતન્ય આનંદ શક્તિ છે તે દ્રષ્ટિને ભૂલી જાય. સમજાણું કાંઈ? જુઓ ને અત્યારે તો એ બધી પરના શક્તિના વાંચન બહુ આવે છે લોકોને. હે હા, સાયન્સ નો ખાવ શું મળ્યું તો ધૂળની શક્તિ એમાં થવાની હતી એ થઈ છે, અને આમ કર્યું અને આમ કર્યું, જો કેટલી શક્તિ ફોરવી. એ જ્ઞાનની પર્યાયમાં વર્તમાન જાણવા તરીકે પરદ્રવ્યની શક્તિનું જ્ઞાન પરણમે. પણ એટલો જ જ્ઞાન આત્મા છે, એટલો જ આત્મા છે. એ શક્તિના પરિણમન ઉપરાંત પોતે ત્રિકાળ આનંદ જ્ઞાનની મૂર્તિ ચિદાનંદ છે. એ રૂપે જ્ઞાનને પરિણમીને પોતાનું જ્ઞાન સ્વરૂપ જાણવું જોઈએ. એને ઠેકાણે આટલો પરિણમેલો હું છું તે જ આત્મા છે. એ પર શક્તિથી પોતાને માને છે, પોતાની શક્તિથી પોતાને માનતો. તો સમજાણું જમાય? ત્યાં કેમ બેઠા? ઘણી જગ્યાઓ રોજમાં અહીં બધી પોળું ઘણું પડ્યું છે અંદર. હું થયું આપ કીધું છે પાછળ થયા છે. શું કીધું? આ જેવા બધા હાડકાની શક્તિ, દવાની શક્તિ, ફલાણી શક્તિ થઈને માને છે કે નહીં? કે ફલાણા પૂતગલની શક્તિ, આનું આ શક્તિ, હે આ ઇન્જેક્શનની શક્તિ ક્યાં ગયા? એવી શક્તિ કામ ફાટમ એવી પર પદાર્થની શક્તિ છે પરમાં. પણ એ શક્તિનું વર્તમાન જ્ઞાનની અવસ્થામાં એ જ્ઞેયાકારે પરિણમન થાય. એટલો જ આત્મા છે એમ માનનાર મૂંડ પોતાના આનંદ જ્ઞાન શક્તિનો ભંડાર ભંડોળમાં આનંદ શક્તિ જ્ઞાન આનંદની પડી છે. એ શક્તિની શ્રદ્ધા કરતો નથી. સમજાણું કાંઈ? રમણીભાઈ, તમે મુંબઈમાં તો બહુ આમ હાલે અંદર. હા હા હો હા, બાવી માલના માલ, હા હા 50 વળી ઘણા એવું ત્યાં થાય છે કે નહીં? ક્યાંક પેલા દિશે જતા ત્યાં હું કે છે હે ના પોઈન્ટ આપણને યાદ રહેતું નથી. મોટા મકાન થાય ત્યાં પથરા બહુ પડ્યા. તમે દિશે જતા ને બહુ પથરા પડ્યા કે હવે અહીં થવાના છે. ઓહો, શું શક્તિ! માણસની શું શક્તિ!
માણની હું શક્તિ, શક્તિ તો બધી એને કારણે ત્યાં પરમાણુ ખડકાઈ ગયા. શું શક્તિ! ઓહો, હંચો ઉપર આ મોટો હંચો ઉપર મોટા મોટા મકાનો હંચાથી ઉપડે, લાકડાના થાય છે ને મોટા મોટા 30 માળના લાકડી હંચેથી ઉપડે, હંચેથી એક ઠેકાણે બીજે ઠેકાણે લઈ જાય. એની શક્તિનું જ્ઞાનમાં પરિણમન થતા એમ માને છે કે ઓહો આટલો હું એમાં આખો બહાર વસ્તુમાં અર્પાય જાય છે. ભીખાભાઈ એની શક્તિ એનામાં રહી, પણ એના શક્તિનો જ્ઞાન થયું એટલો આત્મા છે, એટલી શક્તિવાળો આત્મા છે, એટલો શક્તિવાળો આત્મા છે. એથી તો અનંત અનંત ગુણી શક્તિનું ગુણ અને એની શક્તિને જાણવા પણ પર્યાય એવડી પર્યાયને પણ એ જાણતો નથી. શું કીધું સમજાણું કાંઈ? એક સમયમાં ભગવાન અનંત જ્ઞાનની મૂર્તિ, અનંત આનંદનું સ્વરૂપ, એવી અનંત શક્તિઓનું સત્વ, એ શક્તિને આશ્રય જે જ્ઞાન થાય એ શક્તિના અવલંબે થયેલી જ્ઞાનની પર્યાય આત્માની કરી. તો એ તો અભેદ થઈને પોતાને માન્યો કે હું આવો આખો આત્મા છું. સમજાણો? પણ એ પર્યાયમાં પરની શક્તિનું જ્ઞાન થતા એને માચમ લાગી ગયું, શક્તિનું જ્ઞેયાકાર પરિણામ એને સમજાણું કાંઈ? એ પર શક્તિને લઈને હું છું એમ જાણ્યું એને. બીજી ભાષા એમ કરી છે કે શક્તિનો જ્ઞાન પરિણમો એટલો માન્યો, એનો અર્થ કે જ્ઞાન પર્યાયને એને માન્યો, દ્રવ્યને માન્યો. એક સમયમાં જાણવાની શક્તિ છે એને જાણી માની, તે પણ એટલી પર શક્તિને જાણવાનો પર્યાય, સ્વશક્તિને જાણવાનો પર્યાય રહી ગયો આખો. સમજાણું કાંઈ? એક સમયમાં ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, આનંદનો કંદ, અનંત ગુણનું મહા સ્વરૂપ છે. અનંત શક્તિ એક જ્ઞાનમાં, ગુણમાં, એક આત્માના એક જ્ઞાન ગુણમાં અનંતી શક્તિ અને અનંતી પર્યાય. શું કીધું? જ્ઞાન ગુણ એક હોય, એક ગુણ, એમાં અનંતી શક્તિ અને એક એક ગુણની અનંતી પર્યાય. એવડા ગુણને આશ્રય જે પર્યાય થવી જોઈએ એ તો આત્માનો પર્યાય ખરો, ને એ પર્યાય દ્રવ્ય સાથે ભેદ એટલે એને પર્યાય ને દ્રવ્ય બેને માન્યું. આ તો એક સમયનો પર્યાય જ્યાં નિમિત્તને અવલંબે પ્રગટ્યું એને લાગ્યું. જો આ શાસ્ત્ર ભણ્યો, આ ભણ્યો, આ ભણ્યો, આનું લક્ષ બહુ રાખ્યો ને એનાથી આ જ્ઞાની પર્યાય પ્રગટી એમ માન્યું ને. એ ઉપરાંત એને આકારે જ્ઞાનનો પર્યાય પરિણમો, એટલો હું છું એમ માન્યો. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી છે, એને સ્વશક્તિના માચમની ખબર નથી. સમજાણું કે નહીં? એકદમ રંગ પીળો થઈ જાય, એકદમ લીલો થાય. હા હા, શું શક્તિ છે! એટલે પાણીમાં નહોતા ત્યાં મૈસૂર કે હું ત્યાં પાણીની અંદર ગાઢ, હા આવડા મોટા મોટા મૂકેલા અંદરમાં પ્રકાશ. ઓહો, હું છે પણ ઓહો જ્ઞાતા ન હોવ ન્યાઓ ક્યાં કરી ગયો એમાં? તો સમજાણું આમાં? એ તો જ્ઞાનનો એક સમયનો પર્યાય, એક સમયનું વીર્યનો પર્યાય પોતાને આશ્રય પ્રગટેલું છે. એમાં એ પરની શક્તિનું જ્ઞાન પોતે સ્વતઃ થઈ જાય. એને ઠેકાણે પર શક્તિના જ્ઞાન તરફ દોરાયેલો એ પર્યાયને ના ઢોળી દીધી એને. એ જ આકારે જ્ઞાન થયું, માટે એનાથી થયું. અને એ આકારે જ્ઞાન થયું એટલો જ હું. સમજાણું કાંઈ? હા હા, જેણું છે ભાઈ. બે અસ્તિત્વ તત્વો આખા પૂર્ણ શક્તિનો ભંડોળ છે અંદર. અનંત અનંત શક્તિ એક એક ગુણમાં એવી અનંતી શક્તિઓ. આત્મદ્રવ્યમાં અનંત ગુણ એટલે શક્તિ, એની એક શક્તિની અનંત સામર્થ્ય, એની અનંત સામર્થ્યની અનંતી પર્યાય. એમાં એક જ પર્યાય જ્યાં પરાલંબીની આકૃતિની શક્તિ રૂપે જાણી એટલો માન્યો પર્યાય મૂંડ છે, દ્રવ્યની ખબર સમજાણું કાંઈ? એટલી અવસ્થા માત્ર આત્માને માને છે, પર ભાવના પરિણમનના જ્ઞાન માત્ર ભાવ રૂપ વાળો છું એમ માને છે. પણ હું એક અનંત ગણનો શક્તિમાન, એનું લક્ષ્ય ત્યાં દ્રષ્ટિ ઉપર દ્રવ્યની શક્તિઓના અનંત અમાપ ગુણની પ્રતીતિનો ત્યાં અભાવ છે. ફક્ત એટલી પર્યાયની પ્રતીતિનો ત્યાં ભાવ વર્તે છે. તેને એકાંત પક્ષી મૂંડ મિથ્યા દ્રષ્ટિ કહે.
समझाणु काई। भारी बात भाई। समस्त ज्ञेय वस्तुओं के जीतने है शक्ति रूप स्वभाव, उनको जानता है ज्ञान, उनको जानता हुआ उनकी आकृति रूप परिणमता है। इसलिए ज्ञेय की शक्ति की आकृति रूप है ज्ञान की पर्याय, ज्ञेयनी शक्ति रूपे परिणमी से ज्ञानी पर्याय। बस उनसे ज्ञान वस्तु की सत्ता को मानता है, एनाથી જ્ઞાન નું હોવાપણું માને છે। સમજાણું? જ્ઞાન તો ત્રિકાળ જ્ઞાન અનંત કેવલ જ્ઞાનનો કંદ છે। તો સમજાણું કાંઈ? અથવા જેવું જેવું એને નિમિત્તમાં લક્ષ જાય છે ને તેવો તેવો જ્ઞાનનો પર્યાય પ્રગટે છે ને, એટલે એ પર્યાય જાણે નિમિત્તના માંથી આવ્યો છે। હા, એટલે એમાંથી આવ્યો છે એમ માનનાર મૂંડ છે અને જ્ઞાન શક્તિનું અનંતપણું છે એની એને પ્રતીક નથી। તો સમજાણું કાંઈ? હા હા, મારો જ્ઞાન પર્યાય જેટલો પરના લક્ષ વાળો થાય, ઝાઝા બહુ પરનું લક્ષ કરે તો જ્ઞાન પર્યાય ખૂબ પ્રગટે। આ મુસાફરી તો આવ્યું સંદર્ભમાં આવ્યું। આ મુસાફરી નથી કરતા છોકરાઓ, દેશાટન બુદ્ધિ ફાટે, બહુ ફરે ત્યારે કોર જાય તો બુદ્ધિ ખીલે, દેશ દેશના રંગ, દેશ દેશના માણસો, દેશ દેશના કપડા, દેશ દેશની બોલણી બોલી વિચિક્ષણ થાય। મૂંડ છો કે છે મારા, ધૂળે થતો નથી। એ તો જ્ઞાનની એ સમયે એ જાતની શક્તિના રૂપે પરણવાની તાકાત છે, એને લઈને પરણવી નથી। આ તો એ છે માટે પર્યાય મને થયો, એ તો મોટો મૂંડ છે, એની કઈ વાત લીધી જ નથી। શું કીધું? એ માટે ફર્યો માટે આ જ્ઞાનનો પર્યાય થયો, એ વાત લીધી જ નથી। પણ અહીં તો એ આકૃતિ પ્રમાણે જ્ઞાનમાં ખ્યાલ આવ્યો, પરાકૃતિની શક્તિ પ્રમાણે એટલાને આત્મા માન્યો, એ વસ્તુને માનતો। સમજાણું કાંઈ? જીવના કેટલા રંગ ને આ બધા નથી થતા, શું કહેવાય, હાડલા બાયુના નામ છાપું મારે છે, હે ડિઝાઇન, કેટલી ડિઝાઇનો, કેટલી ઓલ્યા આમ છે। હા હા હા, કેટલી શક્તિ, હે જે થાય છે ડિઝાઇન, હા હા રંગ બધા કેટલો કે આથી કેણે રંગ લીધેલું છે આવડું, એવું માધ્યમ પર શક્તિમાં જાય છે, સમજાય છે? હા હા હા, તો કોરી નાખીને આમ એક એકમાં ફૂદડા ફૂદડા આમ આ શક્તિ, લીલા પાંદડા હોય ઉપર હોય લીલું, હેઠ હોય પીળું પાંદડા, ફૂલ ઝાડ, હા હા, તે મારી ભારી શક્તિ। પણ શું છે વચન ભાઈ ફૂલ ઝાડમાં, હે હા એ બધા બાંધણી છે। આ તો ફૂલની વાત કરું છું, બાંધણી તો એવી કરે છે, આ ફૂલ લીલા ફૂલ, વનસ્પતિના ફૂલ એવા હોય કે ઉપર હોય પીળો રંગ ને હેઠ હોય લીલો, પાંદડામાં એક જ પાંદડામાં બે। સમજાણું કે નાઈ? એની શક્તિ નામ જોતા પરી આહા, એને વિસ્મય જાય થઈ જાય છે એનો, અને એ આકારે પરિણામો એટલો જ આત્મા ન્યાસ એમાં સમાઈ જાય છે। એને દ્રઢ શક્તિનું લક્ષણ એ દ્રષ્ટિ રહેતી એમ કે છે। સમજાણું કાંઈ? હોય તમારે છે કે નહીં બધું મૂળના શું કહેવાય, મોટરના પાઠ પાઠ ભાગ પાર થાય છે, ભાગ કેતા તો ભાગ એના ટુકડા ટુકડા, હા હા આમ 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 બહુ વિશાળ માણસ કહેજો। જાણો? હા, એની કિંમત યાદ રાખે ને આ રાખે, હા આવા પાઠ અહીં જોઈને અહીં જોઈને કઈ ભોપાલમાં તો નહીં, પ્રાણભાઈ નો દીકરો છે ને પાઠ રાખે, પ્રાણભાઈ આપણા રાજકોટ જીવનમાં, હા ત્યાં કઈ મોટું તૂટ્યું થતી કે તરત મારી પાસે, તરત મારી પાસે લઈ જાઓ। ઓય મારા જરા તો તૈયાર, આમ જાણે કમ્પ્લેટ જાણે આ બધા સાધન રાખીને શક્તિઓ તૈયાર રાખી શું કામ આવે? તો ત્યાં પર્યાય થવાની હતી, થઈ ત્યાં એને લઈને થઈ છે એમ નથી, પણ એની શક્તિને લઈને આ બધી શક્તિઓ થાય છે। એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યની શક્તિને આપે છે, એ માનનાર દ્રવ્યની પૂર્ણ શક્તિ સ્વતંત્ર છે તેને એ માનતો નથી, એમ કે છે। લ્યો સમજાણું કાંઈ? ज्ञान सत्ता को मान, उनसे भिन्न है अपनी शक्ति की सत्ता मात्र, उसे नहीं मानता। जो है 5 मिनट ही है,
ભગવાન આત્મા અહીંથી જ્ઞાન પ્રધાનથી વાત લીધી છે, પણ એને એમ પરમાં જે કઈ શક્તિ ભાષે છે ને એ શક્તિ જ્ઞાનમાં પાસે શું મજા આમાં ચેન પડે મજા કે શું કહીશ કઈ સમજાણું ભારે મજા પડે શોમાં કે ભારે મજા ઓલી શક્તિને દેખીને એ શક્તિને લઈને મારામાં મજા આવી મને એ પરની મજાની શક્તિને મને મજા આવી એમ માનનાર મજા મારા આત્માના આનંદમાં છે એની માનતો એ પોતાનો આનંદ અંદરમાં પડ્યો એ આનંદને માનતો નથી એ શક્તિને સ્વશક્તિ પોતાથી કેમ માનતો આ બધો આનંદ આવ્યો પરથી એ તો બરાબરી છે કે નહીં જો ભાઈ ના પડે ભાઈ આ શરીર સુખી તો સુખી નહોતું હવારી કહેતા કે છે શરીરની શક્તિને લઈને મને સુખ થયું મારા જ્ઞાનમાં એ માનનારો મોટો મૂંઢ છે એને આત્મામાં અતિન્દ્રિય આનંદની શક્તિ છે એની શ્રદ્ધાની ખબર એમ માને છે હે મૂંઢમાં મોટા જ બધા મૂંઢમાં છે ને બધા મૂંઢમાં મોટા નાના તો હોય ને એની પર્યાય પ્રમાણે છે કોઈ બહુ મૂંઢ હોય કોઈ થોડો હોય હું સમજાણું આમાં પરની શક્તિનું સત્વ જોતા તે શક્તિથી મારા જ્ઞાનમાં શક્તિ આવી એમ માનનાર એક તો પરને પોતાનું માને અને બીજું એને આકારે થયેલું જ્ઞાન એટલો જ જ્ઞાનનો પર્યાય એમ માનનારો પણ એક અંશને આખું તત્વ માને આખું શક્તિનો પિંડ ભગવાન છે એને એ શ્રદ્ધામાં જ્ઞાનમાં લેતો આટલી એનું નામ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે આમાં અસદબુદ્ધિ થઈ જાય છે એનું નામ મહાન પાપ પાખંડ છે સમજાણું કાંઈ તો બીજાના ટેકાઈ મદદે મારી પર્યાયમાં શક્તિ આવી એમ માનનાર પણ પોતાના આત્મશક્તિને માનતો નથી કેમ છે લાડવા ખાય ઓલું ખાય શક્તિ નથી આવતી શરીરમાં અને એ શક્તિ આવે તો એટલું આત્મામાં એટલું બળ વધે કે નહીં સારી રીતે શક્તિ ખાય કેસરિયા દૂધ પીવે બદામના દૂધ પીવે સમજાણો મોસંબી શું કહેવાય મુસળી પાક સાલમ પાક એને લઈને કઈ તાકાત આવતી છે કે નહીં આત્મામાં ખાય કોણ એ તો કે છે કે જ્ઞાનની પર્યાયમાં એ શક્તિઓનું રૂપ જણાય છે છતાં અજ્ઞાની એમ માને છે કે આ શક્તિને લઈને મને શક્તિ આવી મને બોલવાની શક્તિ એને લઈને આવી નહીતર મારા તાકાત નહોતી આ મરતા નથી હું કરતા અહીંયા ચોપડે હું કરે કઈ પેલા છે અત્યારે તો ક્યાં હતું એ ખોટી થતી ને સોનાની થતી હે હિરણ કરાવ હા ચોપડી ત્યાં રોજ આવે છે ને મેં જોઈ હતી ત્યાં પાલેજમાં હતી વેચવા આવ્યો સાદો હતો લેતો હતો હું તમે લો બરાબર સાદો ફરક તેદી જોયેલી પહેલી ઘણા વખતની વાત છે 18મી સાલની વાત છે એટલી હોગથી જેમ હોય ને બધી એમાં ધાતું એનું તો હા એટલે આમ જરી થોડું કામ હોય પૂછી લેવું હોય તો પૂછી લે પછી ભલે મરી જાય પછી પણ થોડું પૂછી લે જરી હે વાતચીત કરી છે 2 મિનિટ કેદી મને સાંભળી લો આપણે તો કોઈ હોગથી જોઈ લઈને બધું જોયું હું છે આ કે આવું થાય મારા કીધું આવી હજી વેશમાં ભ્રમણા પડ્યા પછી પછી તો અંગૂઠી ઈ પરની શક્તિને લઈને મારામાં શક્તિ આવે છે એમ માનનાર પોતાની શક્તિની દ્રષ્ટિની ખબર નથી સમજાણું એક સમયની પર્યાયની શક્તિ પણ પોતાથી છે એને ઠેકાણે એનાથી આ મને આવી બોલવાને કાંઈ શક્તિ થોડું કઈ એ શક્તિને લઈને એમાં છે કે નહીં જ્ઞાનમાં તીવ્રતા થાય કે નહીં જરી આમ આ બ્રાહ્મી મામી દવા તો શું કહેવાય બ્રાહ્મી કહેવાય ને આ બ્રાહ્મી નથી આવતી ઘી તેલ માથા નાખે મગજ તો એકદમ તર થઈ જાય એક જણો 81માં હતો મારી યાર એક પછી આમ ભણતો હતો સુલા જતો પછી બ્રાહ્મી તેલ ખાનગી મંગાવેલું મેં આ શું છે
બુદ્ધા ક્યાં હતા ક્યાં થતા હતા કીધું. બ્રાહ્મીને તેલને લઈને બુદ્ધિ પ્રગટ થતી છે. સમજ્યા? હે સિયા ધૂળી થતું નથી. એ તો એના પર્યાયનો એ જાતનો સૂક્ષ્મનો અવસ્થા હોય તે પોતાથી થાય છે. એ માનનાર પરથી થાય. બ્રાહ્મી તેલથી બુદ્ધિ ઉગડે એ મૂંડ છે એમ કે છે. એને તો અહીં તો કાઢી નાખ્યો છે. અહીં તો જ્ઞાનની પર્યાયમાં એ શક્તિનું જ્ઞાન થયું, પર પદાર્થની શક્તિનું જ્ઞાન થયું અને સ્વશક્તિનું જ્ઞાન પર્યાયમાં રહી ગયું. શક્તિ તો રહી ગઈ આખી, પણ એનું જ્ઞાન રહી ગયું ને એટલી શક્તિના આકારે પરિણમ્યું. એ જ્ઞાન એટલો આત્માને માને. મિથ્યા દ્રષ્ટિ, અસદ બુદ્ધિ, પાપ બુદ્ધિ છે. કો સમજાણું કાંઈ? જેટલું સત્વનું એનું તત્વ છે એટલું ન માનતા એ પરને લઈને માન્યો. એ પોતાના ભાવની શક્તિને માનતો નથી. સમજાણું કાંઈ? ऐसा है एकांतवादी, उनके प्रति साधवादी समाधान करता है। ज्ञान मात्र जीव वस्तु समझ नहीं शक्ति को जानती है। ज्ञान मात्र भगवान आत्मा बधी शक्तियों गुणों ने, ए पदार्थना गुणों ने, बीजा पदार्थना गुणों ने ज्ञान पर्याय जाने खरी। पर्यायना गुण भान ना आवे કે આનો આ ગુણ છે, આનો આ ગુણ છે, આનો આ ગુણ છે, આનો કડવો છે, આનો લીલો છે, આનો પીળો છે, આ ખાટો છે, આ મેળો છે. સમજાય છે? એમ જ્ઞાનની પર્યાય જીવ વસ્તુ સમજના ગુણોને જાણે છે. अपनी ज्ञान शक्ति से अस्तित्व है, પણ પોતાના જ્ઞાન ગુણ સત્તાથી તેનો હોવાપણું છે. ઘરને લઈને હોવાપણો નથી. સમજાણું કાંઈ? ધ્રુવ સ્વરૂપ છે એમાંથી પરિણમન જ્ઞાનનું આવે છે અને એ શક્તિનો પ્રવાહ છે એમ ન માનતા જ્ઞાનનો પ્રવાહ પર શક્તિને જાણવા પૂરતો છે એટલો પ્રવાહ માને તે પર્યાયને માને વસ્તુને માનતો નથી. સમજાણું? બરાબર. પશુ નશતી એવ અહીં સુધી તો એનો ઉપોદઘાત કર્યો ભાવાર્થ. પશુ નશતી એવ અહીં સુધી તો એનો ઉપોદઘાત કર્યો ભાવાર્થ. હે આમ કેવું છે એમ આમાં કહેશે એમ કહ્યું. पशु एकांतवादी नश्यति वस्तु की सत्ता को साधने से भ्रष्ट है. भगवान आत्मा अनंत अनंत केवल ज्ञान नु शक्ति नो रस है. એ એક સમયની આકૃતિમાં પોતાનું માનનાર શક્તિ તરફની દ્રષ્ટિ એની રહેતી, તેથી શક્તિની શ્રદ્ધામાં નાશ માને. સમજાણું કાંઈ? મારામાં અનંત જ્ઞાન દર્શન આનંદનો સ્વભાવ છે એવી શક્તિ ઉપર પ્રતીત જોઈએ. એ પ્રતીત આને અજ્ઞાનીને રહેતી, પર ઉપરની પ્રતીત રહે છે. સમજાણું? બોલવામાં આવે છે ને ઇન્દ્રિય ખૂબ પુષ્ટ કરું તો માન જ્ઞાન પુષ્ટતા નથી આવતું. ભાઈ શું આવે છે? નહીં, મોક્ષમાં પ્રકાશમાં આવે છે ને એમ કે જ્ઞાન કેમ મારું વધે? ઇન્દ્રિયને ખૂબ પુષ્ટિ કરું, આ કરું તો મારું જ્ઞાન વધે, તો મને વિષય જાણવા જાજા મળે, એને લઈને જ્ઞાન ખીલે એમ. પણ જ્ઞાન અંદર રાગ રહિત થઈને આત્માની શક્તિનું પ્રતીત કરતા જે જ્ઞાનનો અંશ ખીલે સાક્ષાત સર્વ લોકાલોકને જાણવાની શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ છે. સમજાણું કાંઈ? એ શક્તિવાન ભગવાન આત્મા એને જાણતા એની શક્તિને સ્પર્શતા જે પર્યાયમાં જ્ઞાનનો અંશ આવ્યો કેવળી જાણે તેટલું લોકાલોકની જાણવાની શક્તિની તાકાત છે. પરોક્ષ પણ પરને પૃથક એ રીતે જાણે એવી તાકાત છે. એવી તાકાતને અજ્ઞાની માનતો નથી. સમજાય છે કાંઈ? જેટલા નિમિત્તોનો સંબંધ થયો, ઝાઝાનો થયો, તો જ્ઞાન શક્તિ વધારે ખીલી. પણ એક જ દ્રવ્યની મહાશક્તિને એક વાર આમ અડું તો મહાશક્તિ ખીલે એવી એને શ્રદ્ધાને જ્ઞાનની પ્રતીક છે નહીં. સમજાણું કાંઈ? એકાંતવાદી પશુ ધોર જેવો છે કે છે वस्तुनी सत्ता को साधने से भ्रष्ट है. भगवान आत्मा
જેની શક્તિના સત્વની પ્રતીત કરતા મોટો પર્યાયમાં પ્રવાહ સતનો વહે એવી શક્તિની સત્તાને નાશી નાખે છે. પરની જ પર્યાય બુદ્ધિમાં અટકી ગયેલો સમજાણું કાંઈ? અરે ભાષા ભાઈ એ નિશ્ચય છે, નિશ્ચયથી હું અજ્ઞાની માને થઈ જાય છે. એમ કે એકાંતવાદી બધી વસ્તુ તું નિત્ય વિશ્રાંત એ સમસ્ત જ્ઞેય વસ્તુની અનેક શક્તિ કી આકૃતિ પરિણમી જ્ઞાનની પર્યાય જોયો. ઓલે પાઠ તો બધી જ વસ્તુ શું છે ભાઈ, પણ એ બધી વસ્તુ થઈ ગઈ. જ્ઞાનનો પર્યાય પરદ્રવ્યના ગુણોને જાણવા પણ પરિણમો એ દશાને બહિર વસ્તુ કહેવામાં આવે. સમજાણું કાંઈ? ભાષા જેવી કરી જો બહિર વસ્તુ શું એટલે આત્મા સિવાય બધા જ્ઞેય વસ્તુની અનેક શક્તિના ગુણો એની આકૃતિ રૂપ પરિણમી એના જ્ઞેયપણે પોતે જીવું જ્ઞેય છે એ પણ જાણવાનો પર્યાય પરિણમો એવી पर्याय उसमें नित्य विश्रांत सदा विश्रांत है. पर्याय मात्र को जानता है ज्ञान वस्तु ऐसा है निश्चय जिसका एवा है. ભાષા તો કેવી છે કે પર વસ્તુને પોતાની માને છે એ વાત તો અહીં કરી નથી, પણ પર વસ્તુના ગુણોપના જેવા શક્તિ અને સ્વભાવ છે એ પ્રમાણે પ્રણમેલું જ્ઞાનનો પર્યાય એ બહિર છે. એ બહિર જ્ઞાનનો પર્યાય પણ બહિર છે. સમજાય છે? એને આખું તત્વ માને છે તે મૂંડજી મિથ્યા દ્રષ્ટિ છે. હરિભાઈ આવું બધું ક્યાં મુંબઈમાં છે, ત્યાં આત્મામાં છે ત્યાં, પણ મુંબઈમાં હલવાઈ ગયા ત્યાં આવે છે. સમજાણું આમાં? ભાષા કેવી કરી મારે બહિર વસ્તુ શું કે ભાઈ બહાર વસ્તુની શક્તિમાં પોતાની શક્તિ માની છે એ તો ઠીક, પણ અહીં તો બહિર વસ્તુની શક્તિના ગુણો ગુણની શક્તિઓ એનું પરિણમું જે જ્ઞાન એકલો બહિરાકાર આકરની શક્તિ પણ પરિણમેલું એ વસ્તુ એને જ બાહ્ય વસ્તુ કે છે. સમજાણું કાંઈ? અંતરચિદાનંદ ભગવાન જ્ઞાન ને આનંદનો કંદ એને આકારે એના લક્ષ્ય ધ્યેય જે પરિણમું જ્ઞાન એને સ્વવસ્તુ કહે છે. સમજાણું કાંઈ? અહીં તો હજી બહારના નિમિત્તોના જેટલા સાધન હરખા હોય એટલી શક્તિ પ્રગટે મને. વજ્ર નારા સંગન હોય તો કેવું જ્ઞાન પ્રગટે. સમજાણું કાંઈ? વજ્ર ઋષભ નારા સંગણ હોય એ શક્તિ મજબૂત હોય, પંખીને ઉડવું હોય તો પણ કઈ મગના ઢગલા ઉપર બેઠો ઉડી શકે, પણ કઠણ જમીન નીચે હોય તો ઉડી શકે. એ ઉડવાની શક્તિ કઠણને લઈને આવી. એમ અજ્ઞાની માને છે એમ આત્માના જ્ઞાનનો પર્યાય ઉડે પ્રગટ થાય એ સંગણની મજબૂતાઈને લઈને પ્રગટે છે. બાહુબળ જેવા 12 મહિના સુધી ધ્યાન મારી આમજો. શરીરની મજબૂતાઈ હોય તો ધ્યાનની પર્યાય પ્રગટ થઈ શકે. શરીર તો પોતાના પર્યાયની તાકાત નથી. શરીરને લઈને શું છે? એ ભાષા બોલે બધી વિતો વ્યવહારની વાતું છે. સમજાણું કાંઈ? કે શરીર મજબૂત માટે કેવું જ્ઞાન થાય એ તો ખોટો છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. પણ શરીરની મજબૂતાઈની તાકાતના જ્ઞાન પણ જ્ઞાન પરિણમ્યું એટલાને આત્મા માને તો એ મૂંઢ ને મિથ્યા દ્રષ્ટિ છે. એ હરિભાઈ હરી આ તો મને આ બધા ડાયા દુનિયાના કહેવાય હંચાના ફંચાને હમણાં હથિયાર હંચાઓ બહુ નીકળે છે હમણાં, નહીં હે? હથિયારોનો હંચા શું થાય છે? કોકે બંગડીનો હંચો, કોકે ફલાણો હંચો, કોણ કહેતું હમણાં છત્રીનો હંચો. એ જોબાળિયા એમ છત્રી કારખાનું છત્રીનું હું હતું. હા કોકે હા એ તો કહેતો હતો આપણને ક્યાં ફલાણા હંચા દીકરા મારે આ હંચાની હમણાં હંચા થઈ ગયા બધા, અને એમાંથી પૈસા પેદા થાય છે જાજા. અને એ પણ એક
કારીગરીની શક્તિ હોવી છે જોઈ છે કે ને આત્મામાં? નહીં. એટલે એને લઈને શક્તિ તો નથી, પણ એ શક્તિ પણ જે ગુણ એનામાં છે, એનામાં ગુણો જે છે પરમાણુઓમાં, ખાંડમાં, હાકરમાં, ગોળમાં બધી શક્તિઓ છે ને જુદી જુદી જાતની. સમજાય છે કે નહીં? લોટમાં, દવામાં, અમુક અમુક દવાની કેવી શક્તિઓ કહે છે આ શક્તિ આમ થઈ જશે, આટમ થઈ જાય. હા, ઇન્જેક્શન એકદમ શક્તિ આપે, ફાટ ફટ લોહી ફરતું છે એમ. વળી એવી રીતે લોહીમાં સીધું નાખે, આમ રગમાં પકડીને બરાબર નાખે ને એકદમ થઈ જાય. ગ્લુકોઝ છે એ અમથું પાય મોઢે અને એમાંથી નાખે એકદમ લોહી થઈ જાય જટ. એવી શક્તિઓ એનામાં એને કારણે છે. એને ગ્લુકોઝને કારણે અહીં આવી છે એમ તો નથી, પણ અહીં આવેલી શક્તિનું જે જ્ઞાનમાં આવે કે આ શક્તિ, એ પ્રમાણે જે જ્ઞાન પડ્યું એટલા ઉપર જેનું લક્ષણ ધ્યેય પડ્યું છે એ મૂળ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. એ જ કે છે મૂંઢ છે મારા, તારી પર્યાયની મૂર્છા તારે કારણે આવી ગઈ છે. પણ એ કારણે કે છે ને આવ્યું છે ને હમણાં આવ્યું હતું ને, જો આ દારૂ પીવે તો આમ થાય છે. હા, લખ્યા કે દારૂ પીવે તો આમ. અરે ભગવાન, એવી વાત તો ક્યાં રહી ગઈ બાપા? જેને પરદ્રગ અડતું જ નથી જ્ઞાનની પર્યાયને, સમજાય છે? એ સમય પોતાના જ જ્ઞાન પર્યાયમાં મૂંઢ થવાની લાયકાતને લઈને થયું છે, દારૂને લઈને નહીં, કેફને લઈને નહીં. કહો જોને કેટલા કેફ આપે ને, બહુ દુઃખ હોય કેફ આપે, તમે પડ્યો ને પછી એની પર્યાયમાં મૂંઢતા થવાની લાયકાત છે, પરદ્રવ્યને લઈને નહીં. હા 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 હા, મારી વાત ભાઈ સમજાણો? એવી શક્તિ જોવું ને ઓલા બલૂનમાં જાય છે ને, ઓલા શું કહું કોઠમાં કહું કેવા, પછી હેઠે ઉતરે છત્રી લઈને, ઓલી કઈ કે છે ને કોઈ માનું વાતું કરે છે કઈ, એ છત્રીમાં લઈને આમ ઉતરે હેઠે. એ શક્તિ તો પરમાણુનો પર્યાય છે. એ શક્તિ મને મારે એને લઈને મને આવી શક્તિ, મારા જ્ઞાનમાં વિચક્ષણતા આવી, એ મૂંઢ છે કે છે. સમજાણું કાંઈ? એ જ વાત કે છે ને, આ શું કે ફોનોગ્રાફ કરનારો કર્યો હતો ને, એમ કે 3 દિવસ સુધી આમ વિચારમાં કેમ કરવું એમ થઈ ગયું હે. પણ એ તો એની શક્તિ એની હતી, એને લઈને તને જ્ઞાન થયું છે એમ નથી. અને તારો જ્ઞાનનો આકાર પર્યાય એ શક્તિને ખ્યાલમાં લીધો એટલો તું નથી. આખો 3 કાળ 3 લોકને જાણે એવી તો એક સમયની પર્યાયની તાકાત છે, અને આખા દ્રવ્યની તો એથી અનંત ગુણી તાકાત. એક સમયની પર્યાય 3 કાળ 3 લોકને પરનો લક્ષ્ય કર્યા વિના સ્વલક્ષ્ય જાણે એવી એની તાકાત છે. એવા આત્માના દ્રવ્યને, એની શક્તિને, અને એ શક્તિ તરફ વળેલી પર્યાયની આટલી તાકાત છે, એ અજ્ઞાની માનતો. સમજાણું કાંઈ? બહુ કમ કીધું છે ને બદામ પિસ્તા ને, હે નો કમ કીધું છે બદામ પિસ્તા. હા, વીણો ખાઈ પીને પછી બ્રહ્મચર્ય તો બદામ પિસ્તા ખાય, એટલે નો કમ કીધું. અરે હું છે પણ એવો મતિ જ્ઞાન નો કમ કીધું, ધૂળી નથી લખ્યું. એ તો કે છે અહીં થયું હોય ત્યારે કોણ નિમિત્ત તેનું જ્ઞાન કરેલું છે. સમજાણો? આ વિદ્યાર્થી ભણે ત્યારે કરે ને, કેસરિયા દૂધ પાય, હરખા બદામ અંદર માવો નાખીને કરે, હરખું પાસે મગજ સંતો વિદ્યા બહુ વધે. અકલ કરો, અકલ ક્યાંકથી વેચાતી મળતી છે. એની તો વાત નથી કરીએ તો કે મહામૂંઢ જીવ છે. પરદ્રવ્યની પર્યાયની શક્તિથી મારી પર્યાય પ્રગતિ, એ તો મહામૂંઢ. એ તો બે હારી એકત્વ છે, એ તો બે દ્રવ્યની હારી એકત્વ બુદ્ધિ છે. એની અહીં વાત નથી કરી. અહીં તો એના ગુણોના પણ જ્ઞાન પરિણમું કે આવો ગુણ, આનામાં ગુણ, આવો ગુણ, આવો ગુણ, આવો ગુણ, એ પણ પરિણમું એટલી પર્યાયને પણ આત્મા માને એ મૂંઢ જીવને અજ્ઞાની છે એમ કહેવામાં આવે.
હવે આ વકીલાત નો યાદ આવ્યું કહો. આ વકીલાત હોશિયાર હક ને ભણે કોઈ જ્ઞાન કળા બધી વકીલાત ના ભણવાના ચોપડામાંથી પ્રગટી છે કે નહીં? ભણ્યા વિના થાય કે છે એ બધી શક્તિઓ અહીંથી આવી એની તો વાત નથી, પણ એ જ્ઞેયની શક્તિને આકારે આ ખ્યાલમાં આવેલો પુસ્તકમાં આમ છે આનો આકાર એવો અહીં ખ્યાલ આવ્યો. એ ખ્યાલપણાની પરિણમન પરજ્ઞ આકારની શક્તિ પણ પરિણમું જ્ઞાન, સ્વજ્ઞાનની શક્તિ પણ પરિણમો. એને આત્મા માનવો, એને જીવ માનવો, તેને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની કહે. સારી વાત ભાઈ. એટલું બધું કે આવ્યું. એક શક્તિનો પિંડ આખો દ્રવ્ય છે ને એને અવલંબે થતી પર્યાયની તાકાત એના પોતાને કારણે છે. બસ આટલી વાત છે. એને ઠેકાણે આ તો ભિન્ન ભિન્ન દાખલાથી એના ખ્યાલમાં આવે કે શું કહેવા માંગે છે. સમજાય છે ગાય? એ ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન પદાર્થની શક્તિનું જ્ઞાન થતા તે શક્તિઓ આને લઈને, એ શક્તિને લઈને ખીલી. એ તો બે દ્રવ્યની એકતા, એ તો બે પદાર્થની એકતા બુદ્ધિ, તે તો મૂંડ જીવ છે. પણ અહીં તો એને આકારે પરણવેલું જ્ઞાન એટલાને માનવું તે મૂંડને મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? અરે વાત ભાઈ. ભગત તરસ થઈ ગયું, મારું જ્ઞાન ઉગડી ગયું, બદામ પીધા ને આટલું સામે ઉગડી ગયું. એ તો કે મૂંડ છે, એની વાત તો કરતા એ સાંભળીને ઉગડી જાય એ વાત એ ખોટી છે. એ શબ્દને આકારે જ્ઞાન પરિણમું છે પોતાની યોગ્યતાથી. એ શબ્દને આકારે પરિણમું છે જ્ઞાનની પર્યાય પોતાથી. આ તો એને લઈને થઈ એ તો વાર્તા જ્ઞાન છે. જ્ઞાન શક્તિનું તત્વ આખું છે, એનાથી એની દ્રષ્ટિની એની પ્રતીતમાંથી જ્ઞાન આપવું જોઈએ. એને જ્ઞાન ને આત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બહુ ઝીણું ભાઈ. વળી પાછા પ્રતિમા ને મંદિર કે આવું વાત કરવી ને વળી આવા પ્રતિમા ને મંદિર પછી મેળ ખાતો નથી એક જણ એમ ભાઈ. એ તો એની કાળે શુભરાગ હોય, લક્ષ હોય, એ જ્ઞાનનો પર્યાય પણ જાણે, પણ એટલો જ પર્યાય આત્માનો છે એમ છે નહીં. એનું લક્ષ્ય જ્ઞાન આ ઉપર એટલું નથી. ચૈતન મૂર્તિ જ્ઞાતા તેના લક્ષ્ય પરણવેલું જ્ઞાન તેના શુભરાગને જાણે, અને પરદી વસ્તુ છે તેને જાણવા રૂપે પ્રણવ એવો પર્યાયનો ધર્મ છે. સારી વાત. અને એ જ્ઞાનની પર્યાય સ્વલક્ષે પોતાને કારણે પરણવી, એમાં શુભરાગનું જ્ઞાન થયું, અને જે નિમિત્તનું જ્ઞાન એ રીતે તે વખતના પર્યાયનો ધર્મ છે એમ ન જાણે તો એના પર્યાયની તાકાતની પણ ખબર નથી. ઉડાવી દે કે ના આ નહીં, આ નહીં, આ નહીં, પણ એ વખતે એ નિમિત્ત ને એ જ રાગનું જ્ઞાન ત્યાં પ્રણમું પર આકારે થાય, પણ સ્વ આકારના લક્ષમાં પરનું આ થાય એવા પર્યાય સહિતનો તિકાળી આત્મા તેને આત્મા કહે. સમજાણું કાંઈ? વ્યવહારું જ્ઞાન થયું કહેવાય. નીચે ઈશ્વરને આશ્રય થયું તે એ નીચે વ્યવહાર બે થયા ભેગા એનું ઝીણું. ભારી વાત ભાઈ. બહી વસ્તુ શું? આ સમસ્ત વિનય વસ્તુની અનેક ગુણો, એની ગુણો એટલે અનંત ગુણ છે ને પરમાય, પણ એની આકૃતિ એટલે એના ભાવ રૂપે જેવો એનો સ્વભાવ છે એવું જ્ઞાન પોતાને કારણે પરમે. જ્ઞાનની પર્યાય ઉસમે સદા વિશ્રાંત હૈ, એમાં ઠરી ગયો છે એટલું. બસ બસ બસ. એવી જ્ઞાનની પર્યાયમાં જેનો વિશ્રામ એટલે દ્રષ્ટિ પડી છે, ત્યાં જેનો વિહામો છે, ત્યાં જેનું સમાપ્ત થાય છે, ત્યાં જેની પૂર્તિ માની છે એ મિથ્યા દ્રષ્ટિ જ્ઞાન વસ્તુ ऐसा निश्चय जिसका ऐसा है कि એ આખો આત્મા છે માનનારથી મૂંઢ ને જ્ઞાની છે. હા હા હા. પોતાનો અનંત શક્તિ સ્વભાવ, બેહદ એક એક ગુણનો સ્વભાવ એને એ માનતો નથી. ફક્ત આટલી શક્તિઓથી થયેલી પર્યાય
અને કાં એને આકારે પરિણમ્યું જ્ઞાન એવી ચીજને માને, એ જ્ઞાન પદાર્થને, જ્ઞાન ત્રિકાળ પદાર્થને માનતો નથી. સમજાણું કાંઈ ફેર કેટલો પડે છે? બહિર્લક્ષ ને સ્વલક્ષ એટલો ફેર પડે છે. ફેર અરે તકરાર તો ક્યાં લોકો કરીને બેઠા છે. હજી તો બહારમાં આમ થાય, ધર્મ આમ થાય, ધર્મ આમ થાય. શુભ ભાવથી તો ધર્મ નથી, પણ શુભ ભાવથી, શુભ ભાવની જ આ શુભ છે એવું જ્ઞાન પરિણમ્યું, આકાર એટલું એ ધર્મ નથી. જેમાં શક્તિ સત્વ પડ્યું છે, ખાણ, મહા અનંત ગુણની શક્તિની ખાણ ભગવાન, એમાં નજર આપતા જે પર્યાય પ્રણમે, આ એ પર્યાયને ધર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હવે આ વાદ વિવાદે ક્યાં પાર પડે એવું છે. લખાણ કેટલી વાત રીતની. અત્યારે ભાઈ રોકાઈ ગયા છે, પરીક્ષા લે છે. किस कारण से ऐसा है? હવે કે ક્યાં કારણે એમ એ માની રહ્યો છે અજ્ઞાની? કારણ આપે છે. પરભાવ ભાવ કલનાથ, परभाव भाव कलनाथ। ज्ञेय की शक्ति की आकृत रूप है ज्ञान की पर्याय। परभाव भाव कलनाथ ની વ્યાખ્યા પણ વ્યાખ્યા પણ જુઓ ભારે ભાઈ ટીકાકાર તો ગજબ કરે ટીકા તો કે છે પરભાવ ભાવ કલનાથ। આ જ્ઞેય શક્તિના ગુણો એનો જે ભાવ એની આકૃતિ रूप સમજાય છે। ज्ञान की पर्याय એનું નામ पर भाव भाव कलनाथ अवतार किया है। ये निश्चय धार्यो है એને ज्ञान वस्तु का अस्तित्व बना ऐसे झूठे अभिप्राय के कारण बराबर को समझाय शामा काई पर भाव भाव कलनाथ એની વ્યાખ્યા કે આ જગતમાં જેટલા અનંત પદાર્થના ગુણો ભાવ છે એવા પ્રભાવ ભાવ કલનાથ એની વર્તમાન જ્ઞાન પર્યાયમાં એના આકાર રૂપે પરિણમ્યું જ્ઞાન એનું નામ એ પર્યાય પ્રભાવ એ ભાવ કલનાથ પ્રભાવ એટલી વાત। હવે એમાં ભાવ કલનાથ અવતાર કહેવાય જ્ઞાન વસ્તુ। મારો આત્મા આટલો છે એમ જેને માન્યું છે તે મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે। બરાબર સમજાણું કાંઈ ફરી નહીં। પ્રભાવ એટલો પ્રભાવ એટલી વ્યાખ્યા। પ્રભાવની વ્યાખ્યા શું કે જે અનંત પદાર્થો છે એના જે ગુણો છે શક્તિ એનું જે જ્ઞાનનું પરિણમું એનું નામ પ્રભાવ સાહેબ। પ્રભાવ કોને કેવો કે જે અનંત અનંત ગુણો રૂપ જ્ઞેય છે એની શક્તિને જાણવા રૂપે જ્ઞાનનો પર્યાય પરિણમો એ જ્ઞાનની પર્યાયને પ્રભાવ કહેવામાં આવે છે। એને જે મૂળ રાખ્યું છે એની વાત કરે ચંદ્રથી સમજાણું કાંઈ। ભાવ તો અનંત ગુણનો પિંડ પ્રભુ છે એવો જે સ્વભાવ એ જે સ્વભાવ એની તો નાસ્તી કરી એને એક સમયની દશામાં જે અનંત જ્ઞેયના ગુણો રૂપે જાણવા રૂપે પરિણમ્યું એના ગુણને લઈને પરિણમ્યું એમ તો નહીં સમજાણું કાંઈ। પરભાવની શક્તિને કારણે એ ગુણોને કારણે આ પર્યાય થઈ એમ તો નહીં પણ એ પ્રભાવની શક્તિનું જ્ઞેયપણું એને આ જ્ઞાનની પર્યાયમાં તેટલું આકૃતિ રૂપ જ્ઞાન પરિણમ્યું આ એને પ્રભાવ કહેવામાં આવે છે। હરિભાઈ એ સાંભળ્યું નહીં કોઈ ત્યાં અત્યારે નથી શકે પુસ્તક આવ્યું છે કે નહીં આ ત્યાં
આવા અર્જુના છે એમાં. હા 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 કનભાઈ સ્વભાવની વ્યાખ્યા ભગવાન આત્મા અનંત અનંત સ્વભાવનો પિંડ એ સ્વભાવ અને એક સમયમાં એક જ પર્યાયમાં અનંતી શક્તિપણાને લઈને પરિણમો નહીં, પણ આ જ્ઞાનનો પર્યાય પરજ્ઞેયને જાણવા રૂપે પરિણમો, એટલો જે પરાકારપણે પરિણમો એવો જ્ઞાન પર્યાય તેને પરભાવ કહેવામાં આવે છે. એવા પરભાવમાં મારો સ્વભાવ છે માને છે કે મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 અહીં તો હજી આ મારા બાયડી મારી, છોકરા મારા, ધૂળ મારા, તમામ મારા. હે ધર્મચંદજી હા 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 કે છે પ્રભુ તારો તો ભાવ તો અનંત છે ને, અનંત અનંત ભાવનું પિંડ પ્રભુ, એવો સ્વભાવ એને ન માનતા એક સમયની પર્યાયમાં આવા અનંતી શક્તિઓને જાણવા રૂપે પરિણમું, એ તો પ્રભાવ છે. પ્રભાવ છે, એ સ્વભાવ નથી. કોને હેમદાસભાઈ આ શાસ્ત્ર નો આધાર આપે છે કે રાજમલજી ખોટા છે એમ કહી, તને અક્કલ નથી હવે સાંભળ ને. સાચી વાત બાપુ, આ વસ્તુ એવી છે કે આમ એક સમયનો ભગવાન, હા 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 અનંતા અનંતા એક એક ગુણના સ્વભાવ શક્તિઓ, એવું આખું તત્વ, એવા સ્વભાવને સ્વભાવ તરીકે અસ્થિ તરીકે ન માનતા એક સમયની પર્યાયમાં પરને ગુણે પણ આકૃતિની શક્તિના ખ્યાલમાં લીધું, પરની શક્તિઓ અનંતી ખ્યાલમાં લીધી, ખ્યાલ પરિણમો પોતે, એટલા ખ્યાલને પ્રભાવ કહેવામાં. સમજાણું કાંઈ? આ પુણ્ય પાપ ના ભાવ તો પ્રભાવ. હા 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 અરે ભગવાન, એ ભગવાનભાઈ કોઈ દી પોણો વરે સાંભળ્યું નહીં હોય લે નહીં. મણિભાઈ સમજાય સમા બસ વાત તો બરોબર પેલા નીચે બોલો સમજાવવામાં. હેમદાસભાઈ શું એ શરીર ને કંચનબેન તમારા નહીં એમ કે છે? હવે એની બુદ્ધિની શક્તિનો ખ્યાલ તમને આવે તો એની બુદ્ધિને લઈને તમારો પર્યાય થયો છે એમ નહીં. હે કે ભાઈ ઘરનું કામ બહુ સંભાળી લીધું, બહુ કર્યું, મને આમ છે તેમ થયું. હવે એ શક્તિ એનામાં હતી, એનો જે ખ્યાલ આવ્યો, એટલો ખ્યાલ એ આત્માનો છે, એ પ્રભાવને પોતાનો આત્મા માન્યો છે એમ કે છે. આ તો દાખલો તો ઠીક પડે ને. હે ના તો કે કંચનબેન આવ્યા તો પૈસા થયા, રૂપિયા થયા, વાતું કરે લોકો એમ કે છે. હે વાતું કરે લોકો, કંચન નું નામ ને પૈસા બધા લાખો આવ્યા. પેલા સાધારણ થઈ ગયા તો રૂપિયા એક આઠ નાખે ત્યાં ખરા, પણ આમ આવ્યા એમ બાને વાતું કરે છે. સમજાણું? અરે અરે ભારી વાત ભાઈ. કે છે અરે ભગવાન તારી તો બલિયારી છે ને કે છે. અરે તારા એક સમયના શક્તિના સામર્થ્યની શું વાત કરવી? એક સમયના એક ગુણના સામર્થ્ય, બીજા ગુણની અનંત ગુણના સામર્થ્યની શું વાત કરવી? એવો ભગવાન ધ્રુવ ચિદાનંદ મહાશક્તિનો એકલો સાગર, એવા શક્તિને સ્વભાવ તરીકે ન માનતા એક સમયની પર્યાયમાં પરશક્તિના આકારે પરિણમેલા જ્ઞાનને પોતાનું માનવું, એ પરભાવને પોતાનો આત્મા માને. એ હરિભાઈ હા 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 હે વસ્તુ છે. હે સાચી વાત છે. હા 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 મારે પણ ટીકા કાઢતી કેવું છે આચાર ને, એ જ હૃદય ખોલીને વાત કરી છે. અહીં તો હજી શુભ રાગ મારો
એ તો ક્યાંય ગયું મિથ્યાત્મા, કારણ કે એ તો તત્વ જ બીજું, એ તો તત્વ બીજું. અહીં તો પોતાના જ્ઞાન પર્યાયમાં પર શક્તિના ગુણોનો ખ્યાલ રૂપે પરિણમ્યું પોતાથી જ્ઞાન, એ પરભાવ. સમજાણું કાંઈ? આખું તત્વ માણસ અમે તે પણ એનો એક સમયનો પર્યાય સ્વના અનંત ગુણને આકારે પ્રણમું જોઈએ એનો આવ્યો. સમજાણું કાંઈ? ભગવાન અનંત શક્તિનો પિંડ પ્રભુ જેના લક્ષ્ય આશ્રય શ્રદ્ધા પ્રતીતે જે પર્યાય પ્રણમે એ તો આવી નહીં, પર્યાય ના આવી, વસ્તુ તો ના આવી, એ પર્યાય ના આવી. ભાઈ હા હા કે છે એ પરભાવ એટલે જ્ઞાનની પર્યાય પરાકાર પ્રણવી એવું ભાવ કલનાથ, એટલે પોતાનો ભાવ તેમાં છે માન્યું છે એમ. ભાવ કલનાથ એટલે ભાવનો અનુભવ, કલનાથ એટલે અભ્યાસ. પરભાવ ભાવ કલનાથ જ્ઞાનના પર્યાયમાં અનંત ગુણોનો સ્પર્દ્રવ્યની શક્તિનો ખ્યાલ પૂતાપણે પ્રણમો જ્ઞાનનો પર્યાય એ પ્રભાવ, એમાં ભાવ કલનાર. મારો આત્મા એમાં છે, એ હું સ્વભાવ છું, એ મારું સ્વરૂપ છે, એમ ભાવનો અભ્યાસ જેને થયો છે તેને એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ કહે છે. બરાબર સમજ્યા છે કે નહીં આમાં? એ પ્રેમચંદભાઈ કોઈ સાંભળ્યું નહીં હોય કોઈ ન્યા, ભગવાન જાણે શું જ્યાં ભગવાન તકરાર પીડ્યા બહારમાં જઈને માથા પૂછે. હજી અકાલ મરણ ને કાલ મરણ ને ભગવાને નિયતો ની દીઠો ક્યાંના ક્યાંય હલવાઈ ગયા. સમજાણો? બરાબર. હા 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 કે છે કે કેવળ જ્ઞાન નો પર્યાય ને કેવળ વીર્ય નો પર્યાય પૂર્ણ ભગવાન નો લ્યો ને ભાઈ. હવે કહો સાંભળો કે ભગવાન નો અનંત વીર્ય ને અનંત જ્ઞાન એ પરજ્ઞ છે. એનાથી મને જ્ઞાન થયું તો નહીં, પણ જ્ઞાનનો પર્યાય પરના જ્ઞેયની શક્તિ પણ એ પોતાના પર્યાયમાં પરિણમ આવો એનું જ્ઞાન થાય એટલું. એ પર્યાયને પ્રભાવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હે રેકર્ડમાં ઉતરવાટું નીકળે છે. અવતાર ક્યાં ભાવ કલનાથ એટલે એટલો જેને આત્માનો નિર્ણય કર્યો છે એવા જૂઠા અભિપ્રાયને કારણે તે એકાંતવાદી ત્યાં વિશ્રામ પડ્યો છે, તેને મિથ્યા દ્રષ્ટિ કહે. હવે આગળ ખબર શું છે?